હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. મિત્રો, આ ચેનલમાં તમારું સ્વાગત છે. જો તમે મારી ચેનલમાં નવા હોવ તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મિત્રો, તમને ખ્યાલ હશે કે આગામી તમારી બોર્ડની એક્ઝામ 26 ફેબ્રુઆરીએ શરૂ થવાની છે અને તેના વિશેનું ટાઈમ ટેબલ મેં આપણી ચેનલમાં મૂકેલું જ છે. તો એની તૈયારી હવે કરવાની હોય તેમાં ગાલા અસાઇનમેન્ટ ખૂબ જ ઉપયોગી થશે તમને. તેમના બધા પેપરોના સોલ્યુશનો તમે તમારી એક બુકમાં લખજો. દરેક વિષયની એક 200 પેજની બુક બનાવીને એમાં બધા પેપરના સોલ્યુશન લખવાના. પછી એ સોલ્યુશનને તે વાંચવાના, પાકા કરવાના, વારંવાર વાંચવા, પાકા કરવા, પછી લખવા. આવી રીતે પ્રેક્ટિસ પાડવી તો તમને જોજો. અને મોઢે લખવાની પણ ટ્રાય કરવી. આવી રીતે લખશો ને તો તમારા રિઝલ્ટમાં ચમત્કારિક સુધારો થશે. હવે આજે આપણે ધોરણ 10નું વિજ્ઞાનના પ્રશ્નપત્ર ચોથાનો સેક્શન એ સોલ્વ કરીએ છીએ. સેક્શન એની વાત કરીએ તો જુઓ, ધ્યાન રાખો. જો સૌથી પહેલાં MCQ છે, તો પહેલો MCQ ધ્યાન આપજો ખાસ. ઇથેનાણુમાં કેટલા સહસંયોજક બંધ હોય છે? તો કે 7. સી જવાબ. બીજું, દાંતનું બહારનું પડ શાનું બનેલું છે? બી જવાબ, કેલ્શિયમ ફોસ્ફેટ. ત્રીજું, 1 ઓહમ એમ્પિયર બરાબર ખાલી જગ્યા મિલી એમ્પિયર. જવાબમાં બી, 10⁻³ ચોથું, શ્વસનના પ્રથમ તબક્કામાં ગ્લુકોઝમાંથી કઈ નિપજ ઉત્પન્ન થાય છે? જવાબમાં સી, પાયરુવેટ. પાંચમું, સમતલ અરીસાની સામે વસ્તુને 20 સેમી અંતરે મૂકતા વસ્તુ અને તેના પ્રતિબિંબ વચ્ચે કેટલું અંતર હોય છે? તેમની વચ્ચે કેટલું અંતર હોય છે? તો એ 40 સેમી. છઠ્ઠું, પ્રિઝમ વડે થતા શ્વેત પ્રકાશના વિભાજનમાં કયા રંગનો પ્રકાશ સૌથી વધુ વિચલન પામે છે? જવાબ એ, જાંબલી. 7મી ખાલી જગ્યા, ડિટર્જન્ટમાં હાઇડ્રોકાર્બન સાથે ખાલી જગ્યા કર્યા છે શું જોડાયેલ હોય છે? SO3Na. 8મું, એક વિદ્યુત બલ્બનું રેટિંગ 220 વોલ્ટ અને 100 વોલ્ટ છે. જ્યારે તેને 110 વોલ્ટ પર વાપરવામાં આવે ત્યારે વપરાતો પાવર ખાલી જગ્યા વોલ્ટ છે 50. 9મું, મનુષ્યમાં ઉરોદર પટલ એ ખાલી જગ્યા સાથે સંકળાયેલ તંત્રનો ભાગ છે. જવાબમાં શ્વસન. ત્યારબાદ 10મું, સ્ત્રીના લિંગી રંગસૂત્રોનું બંધારણ ખાલી જગ્યા છે. જવાબમાં XX. 11મું, કાચનો નિરપેક્ષ વક્રી ભવનાક ખાલી જગ્યા છે. જવાબ 1.5. 12મું, એલ્યુમિનિયમ ઓક્સાઇડ એક ખાલી જગ્યા પ્રકારનો ઓક્સાઇડ છે, ઉભયગુણી. 13મું, આયનીય સંયોજનો નીચા ગલનબિંદુ ધરાવે છે, ખોટું. 14મું, મનુષ્યમાં નર જાતિની સંતતિનું નિર્ધારણ પિતાના વાય રંગસૂત્રો દ્વારા થાય છે, સાચું. 15મું, લઘુ દ્રષ્ટિની ખામીવાળી વ્યક્તિની આંખમાં નેત્રપટલના ભાગમાં વસ્તુનું પ્રતિબિંબ રચાય છે, ખોટું. 16મું, Na2CO3 ક્ષાર છે છતાં તેનું જલીય દ્રાવણ બેઝિક પ્રકૃતિ ધરાવે છે, સાચું. 17મું, વનસ્પતિમાં ઉત્પન્ન થતા વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવનું નામ જણાવો. જવાબમાં આવશે એસ્બેસિક એસિડ. 18મું, મનુષ્યમાં કાનની બૂટ વિશેની 2 અભિવ્યક્તિ જોડાયેલી બૂટ અને મુક્ત બૂટ પૈકી કઈ પ્રભાવી અને કઈ પ્રચ્છન્ન છે? તો મુક્તમાં પ્રભાવી અને જોડાયેલીમાં પ્રચ્છન્ન. 19મું, દ્રષ્ટિનું લઘુત્તમ અંદર કોને કહે છે? એ મને જવાબ આવશે 20મો. વ્યાખ્યાઓ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એ પણ હમણાં આવશે. 21મું, સાઇટોકાઇનિન. તો જવાબમાં બી, કોષ વિભાજન પ્રેરે. 22, ઓબ્સિસિક એસિડ. સી, પર્ણકરમાઈ જાય. 23, ઓઝોન સ્તરની અગત્યતા. જવાબમાં બી, UV કિરણોનું શોષણ. 24મું, ઓઝોન સ્તરનું વિઘટન. સી, CFCs. હવે મિત્રો,
આ જવાબ આપણે જોયા, પણ પેપરમાં તમારે આવી રીતે લખવાના છે. જો ઉપર વિભાગ એ લખવાનું હેડિંગમાં, પછી ફૂદડી જેવું કરી સાચો વિકલ્પ પસંદ કરો એમ લખવાનું, આન્સર લખવાના, પછી એના ક્રમ સાચા દેવાના અને ઓપ્શન પણ સાચો દેવાનો. જેમ કે પહેલાંમાં સી, બીજામાં બી, એમ પછી એની વિશે સામે પણ લખવાનું. બરાબર? જો આવી રીતે આ બધું તમને હું બતાવું છું. જો આવી રીતે તમારે જવાબ લખવાનો થાય, આ બધા જવાબ જો ખાલી જગ્યા પૂરો લખવાનું, પછી 7, 8, 9, 10, 11, 12 એવી રીતે જવાબ લખવાના. બધી ખાલી યાદ લખવાની. ખરા ખોટા બંને કરવું, ખોટું શબ્દમાં પણ લખવું અને સંકેતની રીતે પણ લખવું. પછી માગ્યા મુજબ ઉત્તરો. જો આ સવાલના જવાબ અહીં આપેલા છે. માગ્યા મુજબ ઉત્તરમાં જો જોડકા આપેલા છે, તો આ જોડકાના જવાબો પણ આપેલા છે. આવી રીતે દરેકના જવાબ આપેલા છે. આવી રીતે તમે તૈયારી કરજો, લખજો. થેન્ક યુ વેરી મચ.